નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી. સૌથી પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે સુરતથી આપણે વાત કરીએ તો સુરતમાં વિદ્યાર્થીઓના માનસિક તણાવને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય જે છે તે કલેક્ટર દ્વારા ખાસ એક કમિટીની જે રચના કરવામાં આવી હતી અને ત્યાં નિર્ણય લેવાયો છે. કમિટીઓની રચના, કમિટીમાં શિક્ષણ અધિકારી અને વાઇસ ચાન્સેલરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ સ્કૂલો કોલેજોને માનસિક સ્વસ્થતાનો ડેટા આપવાનો આદેશ છે. 2 દિવસમાં પોર્ટલ પર માહિતી અપલોડ કરવી ફરજિયાત રહેશે. આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી. જ્યારે શિક્ષણ જગતમાં ઘણીવાર આપણે જોતા આવ્યા છીએ કે જે શિક્ષણ જગતમાં જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તે લોકો પર ક્યાંક ને ક્યાંક ભાર વધુ પડે છે અને તેને લઈને એ લોકો માનસિક તણાવમાં જે જતા રહે છે તે માનસિક તણાવને કંટ્રોલમાં રાખવા માટે ખાસ એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં શિક્ષણ અધિકારી અને વાઇસ ચાન્સેલરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે જણાવી દઈએ કે તમામ સ્કૂલો અને કોલેજોને માનસિક સ્વાસ્થ્યનો ડેટા અપલોડ કરવાનું રહેશે. 2 દિવસમાં પોર્ટલ પર માહિતી અપલોડ કરવી ફરજિયાત છે. હવે આ તરફ સમાચારોમાં આપણે આગળ વાત કરીએ રાજકોટની. તો રાજકોટમાં ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આયોજિત ભવ્ય એર શોની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. આ કાર્યક્રમની ભવ્યતાનો અંદાજ આપતા ત્યારે આજે સૂર્યકિરણ ટીમના 6 વિમાનો દ્વારા શહેરના હાર્દસમાં અટલ સરોવર ખાતે મિની રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલ દરમિયાનના વિમાનોએ રાજકોટના આકાશમાં દિલ ધડક કરતબોની પ્રેક્ટિસ કરી હતી. પ્લેનના પાયલટો દ્વારા આકાશમાં અલગ અલગ કરતબો કરતા આસપાસના લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અને સાથે જ જણાવી દઈએ કે આગામી 7 ડિસેમ્બર રવિવારના રોજ યોજાનારો આ મુખ્ય શો માટેની આતુરતા વધારી દીધી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ એર શો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કેવડિયા ખાતે યોજાયેલા એર શો જેવો જ ભવ્ય હશે તેવી અપેક્ષા છે. અને આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ વાયુસેનાની ચોકસાઈ અને શિસ્ત હશે. તો એ સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ ધોરાજીની. તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોની વ્યથા ફરી એકવાર સામે આવી છે. વેગડી ગામના એક ખેડૂતોએ ડુંગળીના ઊભા પાકમાં ઓછા ભાવ મળતા આક્રોશ વ્યક્ત કરતા પોતાના જ ખેતરમાં રોટાવેટર ફેરવી અને પાક નાશ કર્યો છે. ખેડૂત અશ્વિન બાલધારાએ સારા ભાવની આશાએ ડુંગળીનું વાવેતર કર્યું હતું. 1 વીઘા દીઠ 18 થી 20,000 રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો અને પાક સારી રીતે ઊભો થયો હતો. પરંતુ બજારમાં ડુંગળીના પ્રતિમણ માત્ર 60 થી 80 રૂપિયાના ભાવ મળતા ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો. ભાવ ન મળતા નિરાશ ખેડૂતે ખેતરમાં તૈયાર ઉભેલા ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવી દીધો. આ સમગ્ર ઘટના ખેડૂતે વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે. વિડીયોમાં ખેડૂત અશ્વિન બાલધાએ સરકારને અપીલ કરી છે કે ખેડૂતોને યોગ્ય અને પૂરતા ભાવ મળે એવી વ્યવસ્થા કરવામાં આવે જેથી ખેડૂતોને આવા નિર્ણય લેવા ન પડે. નથી આવતો, ન છૂટકા રોટાવેટર મારવું પડે. અશ્વિનભાઈ, આમાં અંદાજે કેટલો ખર્ચો થયો છે? અંદાજે ખર્ચો લાખ ઉપરનો થઈ ગયો. હવે તમારે આ ડુંગળીનું શું કરવાનું? ડુંગળી જ્યાં રોટાવેટર મારી છે. કેમ રોટાવેટર મારો? રોટાવેટર આમાં ખર્ચાના ઉપર જ થાય એમ. 40-50 હજાર રૂપિયા તો અટાણાના ઉપાડવાની મજૂરી થઈ જાય. હાલો, બોલો. હલો, મારું નામ અશ્વિનભાઈ બાલધા, ગામ ધોરાજી. વેગડીની સીમમાં જમીન આવેલી. આ ડુંગળી વરસાદ થયા પછી નિષ્ફળ ગઈ. ભાવ છે નહીં. 50-60 રૂપિયાનો ભાવમાં માગે છે. તો આમાં ખર્ચાના નથી ઊભા થાય એમ, લણવાના કે ઉપાડવાની મજૂરી નથી થાય એમ. તો ન છૂટકે હવે રોટાવેટર મારવું પડે. આમાં બીજું કાંઈ થાય એમ છે નહીં. ખર્ચા માથે ચડી ગયા લાખ ઉપરનો. 6 વીઘાની ડુંગળી છે. આમાં કરવું શું હવે? ડુંગળી કેવી છે અશ્વિનભાઈ તમારી? ડુંગળી આ સારી 50-60 રૂપિયામાં માગે તો કેમ દેવી? તો આમાં ઉપાડી તેની મજૂરીને નથી છૂટે એમ. એક તો આવડો ખર્ચો લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો. ધોરાજી વેગડીની જમીનમાં સીમમાં જમીન છે. આ ડુંગળી વરસાદ
હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ બનાસકાંઠાની. તો બનાસકાંઠા રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ મામલે ગરમાયેલી રાજનીતિ વચ્ચે બનાસકાંઠા એસપીનું નિવેદન સામે આવ્યું છે. છેલ્લા 3 માસમાં બનાસકાંઠા પોલીસે 19.59 કરોડનો દારૂ તો 41.18 લાખનો NDPSનો મુદ્દામાલ ઝડપ્યો છે. પોલીસે 3 માસમાં દારૂના 3164 કેસમાં 3372 શખ્સોની અટકાયત કરી છે. તો NDPSનો 136.665 કિલોગ્રામ મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. બનાસકાંઠા પોલીસ દ્વારા છેલ્લા 3 માસમાં ડ્રાઈવ ગોઠવી અને આ કાર્યવાહી કરવામાં આવી હતી. જે ગામો દારૂબંધીનો નિર્ણય કરી રહ્યા છે અને અમે તેની સાથે છીએ તેવું એસપીનું એક કડક નિર્ણય અને જેમનું નિવેદન પણ હાલ સામે આવ્યું છે. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લા પોલીસના તરફથી દારૂ ડ્રગ્સના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં છેલ્લા 3 મહિનામાં કુલ 3164 જેટલા કેસીસ કરવામાં આવેલ છે દારૂના પ્રોહિબિશન એક્ટ અંતર્ગત, અને તેમાં 3372 જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવેલ છે. આ જે પ્રોહિબિશનના કેસીસ છે જેમાં લગભગ 20 કરોડ જેટલી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. ટૂંક સમયમાં તેઓનો નાશ પણ કરવામાં આવી રહ્યા છે. આના સિવાય NDPS એક્ટના અંતર્ગત જે ડ્રગ્સના કેસ થાય છે તેમાં છેલ્લા 3 માસમાં 136 કિલોગ્રામ જેટલા ડ્રગ્સનો કબજે કરવામાં આવેલ છે, જેની કિંમત લગભગ 41 લાખ જેટલી થાય છે. આ સિવાય દર અઠવાડિયે પ્રોહિબિશનના કેસીસની ડ્રાઈવ પણ રાખવામાં આવી છે. 2 દિવસ પહેલાં ગુરુવારના દિવસે સવારે 4 વાગ્યાથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી PI કક્ષાના અધિકારીના ગાઈડન્સ હેઠળ, તેઓના નેતૃત્વ હેઠળ ટીમો બનાવીને જિલ્લાના 750 જેટલા લિસ્ટેડ બુટલેગરને સવાર 4 વાગ્યાથી ચેક કરવામાં આવ્યા હતું, અને તેઓની પ્રવૃત્તિ જે જગ્યા ઉપર ચાલુ હતી અથવા તે કરતા હતા તેમાં કેસ કરવામાં આવેલ છે, અને જેઓની પ્રવૃત્તિ નથી તેમાં નીલ રેડ પણ કરવામાં આવેલ છે. પોલીસ તરફથી દારૂ અને ડ્રગ્સની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પૂરેપૂર પ્રયત્ન શરૂ છે. લોકો વતી પણ અમે સારો રિસ્પોન્સ મળી રહ્યા છે. તેઓ અમારા સાથમાં મળીને પોતાના રીતે ગામમાં દારૂબંધી રિલેટેડ ડિસિઝન લેતા હોય તો તેઓ સાથે અમે છે, અને સાથમાં મળીને દારૂ અને ડ્રગ્સની આ પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ હંમેશા જ લોકો સાથે સતર્ક છે, તત્પર છે. ધન્યવાદ. હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ જામનગરની. તો જામનગરમાં આજે વહેલી સવારે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે IG અશોક કુમાર યાદવનું આગમન થયું હતું. તેઓએ વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જામનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા. પરેડ દરમિયાન IG અશોક કુમાર યાદવે પોલીસ જવાનોની શિસ્ત, તત્પરતા, તાલીમ અને ઓવરઓલ પ્રિપરેશન અને જે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું, અને તેમને જવાનોની તેમની ફરજ નિષ્ઠાપૂર્વક, પારદર્શિતાથી અને જનહિતને પ્રાથમિકતા આપે તેવા સ્પષ્ટ સંદેશા આપ્યા હતા. સાથે જ ક્રાઇમ કંટ્રોલ, નાગરિક સુરક્ષા, ટેકનોલોજી આધારિત તપાસ, ટ્રાફિક મેનેજમેન્ટ અને મહિલા સુરક્ષા જેવા મહત્વપૂર્ણ જે મુદ્દાઓ છે તેના પર પણ સમીક્ષા કરવામાં આવી હતી. IG અશોક કુમાર યાદવે પોલીસે કરેલા સારા કાર્યોની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ વધુ સુદૃઢ જનમિત્ર પોલીસિંગ તરફ આગળ વધવાની સૂચનાઓ આપી હતી. આજે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે જામનગર જિલ્લાની વાર્ષિક ઇન્સ્પેક્શનની પરેડ આજે રાખવામાં આવેલી છે. પોલીસની જે તમામ પ્રકારની જે દરિયા વિસ્તારમાં જે ચેલેન્જીસ છે, લો એન્ડ ઓર્ડરના ચેલેન્જીસ છે, સાથે સાથે ટ્રાફિકના હોય, ક્રાઇમ ડિટેક્શનના હોય, તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરશું. સાથે સાથે પોલીસની જે ફિઝિકલ ફિટનેસ જે બેસિકલી ઇન્સ્પેક્શનમાં અમે ચેક કરતા હોય છે, એ તમામ પ્રકારના જે પોલીસની એક્ટિવિટીઝ એનો રિવ્યૂ કરવાના છે.
એમાં મોકડ્રીલ હોય, તો આતંકવાદી હુમલો થાય તો કેવી રીતના પોલીસ પડકાર કરી શકે, એ તમામ પ્રકારની જે તૈયારીઓ છે આજે આનો વિગતવારનો અહીંયા સમીક્ષા કરવામાં આવશે અને પોલીસને શું શું તાલીમમાં બીજી શું શું જરૂરિયાત છે એ તમામનું આજે પોલીસ ઇન્સ્પેક્શન નિમિત્તે એ તમામ પ્રકારનું રિવ્યૂ પણ થશે. અને જામનગર પોલીસને અભિનંદન પણ આપું છું. ખૂબ સરસ કામગીરી અત્યાર સુધી કરેલી છે. તમામ પ્રકારના જે હેડ્સ હોય એમાં પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવેલી છે. પોલીસ અધિકારી કર્મચારીઓનો ખૂબ સારો મનોબળ છે અને પોલીસ એ ખૂબ ધગશ સાથે એ જામનગરમાં કામગીરી કરશે એવી સમીક્ષા પોટું છું. બસ દરિયાઈ વિસ્તાર છે સરહદી, ખાસ શું કહેતો પોલીસ એક્શન પ્લાન? આપને ખ્યાલ છે કે હમણાં છેલ્લા 1 મહિનાથી તમામ જે દરિયાઈ પટ્ટી વિસ્તારો છે એમાં સઘન પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. તમામ પ્રકારના જે ગુનેગારોને ડોઝિયો તૈયાર કરવામાં આવેલા છે. સાથે સાથે જે અમારા દરિયાઈ વિસ્તારમાં જે ગામડાઓ છે એમાં પબ્લિકને જાગૃત કરવા માટેની પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની ઝુંબેશ રાખી અને લોકોને તાત્કાલિક પોલીસની મદદ મળી શકે અને પબ્લિક પાસે તાત્કાલિક જે ઇન્ફોર્મેશન હોય એ પોલીસને મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે. અમારા તમામ અધિકારી કર્મચારીઓ જે એસઓજીમાં હોય, એલસીબીમાં હોય, એ તમામ આ કામગીરીમાં ખૂબ સચોટ સાથે કામગીરી કરે છે અને દરિયાઈ પટ્ટી અને તમામ પ્રકારના જે ગુના છે એમાં કંટ્રોલ કરવાની મારી એ સૌથી મોટી પ્રાથમિકતા છે. સાયબર ગુનાઓને લઈને ખાસ સાયબર ફ્રોડ અમારા માટે એક બહુ મોટો ચેલેન્જ છે. રાજકોટ રેન્જ દ્વારા તમામ પ્રકારના જે સાયબર ક્રાઇમ છે એને નાથવા માટે અમારી તમામ જે સાયબર ક્રાઇમની ટીમો હોય અને સ્પેશિયલ તાલીમ આપવામાં આવેલી છે. સાથે સાથે જે લોકોને પણ જાગૃત કરવાની જે કામગીરી છે એમાં પબ્લિકની પણ જાગૃતતા સૌથી અગત્યની છે. કેમ કે કોઈ પણ સાયબર ક્રાઇમ પબ્લિકની જાગૃતિ સારી હોય તો ઓછા થઈ જતા હોય છે. પણ લોકોને પણ અપીલ કરું છું કે કોઈ પણ સાયબર ક્રાઇમનો કોઈ પણ ભોગ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે. પોલીસ અમારી જે અધિકારી કર્મચારીની જે ટીમો છે એના પર કામ કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિને ડિજિટલ અરેસ્ટનો એવો કોઈ ફોન આવતો હોય, બીજો કોઈ કાર્યવાહી કરતા હોય તો પોલીસ અથવા સરકાર કોઈ પણ પ્રકારની ડિજિટલ અરેસ્ટની કામગીરી કરતી નથી. જ્યારે ડિજિટલ અરેસ્ટ થતો હોય તો તાત્કાલિક સમજી લેવાનો કે આ ગુનેગારોનું કામ છે, તો તેથી કોઈ પણ વ્યક્તિને હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ રાજકોટની. તો ભારત દેશ છે જ્યારે વિશ્વની મહાસત્તા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ભારત રાજ્યમાં ક્યાંક ને ક્યાંક એવી સ્થિતિ જોવા મળી છે જે ભારતની મહાસત્તાના પાયાઓ નબળા પડી શકે છે. ત્યારે આવા જ એક મહત્વના મુદ્દે રાજકોટના એક જાગૃત નાગરિકે સવાલ ઉઠાવ્યા છે. આ સવાલનું મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના હિતનો છે. આ તકે આપણે વાત કરીએ તો આજરોજ રાજકોટના વિશાલ પરમાર અને તેમના સાથી મિત્ર દ્વારા શિક્ષણ જગતને ઉજાગર કરતો એક મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ ઝુંબેશમાં જાગૃત નાગરિક તરીકે પોતાનું યોગદાન આપતા વિશાલ પરમાર દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ ભારત દેશ વિશ્વની મહાસત્તા તરફ આગળ વધી રહ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગત છે તેનું ભારત દેશના કેટલાક ભાગોમાં સ્તર પણ ઘટી રહ્યું છે અને સાથે જ સરકારી શાળાઓ છે તે પણ બંધ થવાના આરે આવી ચૂક્યા છે. ત્યારે હવે આવી સ્થિતિને જોતા અમને વિચાર આવ્યો છે કે હાલના યુગમાં જ્યારે શિક્ષણમાં ગુજરાતી અને હિન્દી સહિતની રાજ્યની ભાષાઓનું શિક્ષણ આપવામાં આવે છે ત્યારે રાજકોટમાં ધોરણ 1 થી 8 સુધી તો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે, પણ ધોરણ 9 થી 12 સુધીની ફક્ત આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ ગ્રાન્ટેડ અને સરકારી અંગ્રેજી માધ્યમની સ્કૂલો છે, જેમાંથી એક બંધ થઈ ચૂકી છે. એ સંબંધ થવાના આરે છે અને જે બીજી 2 સ્કૂલ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓએ એડમિશન લેવું શક્ય નથી, જેની સામે પ્રાઇવેટ સ્કૂલો પણ ધરખમ ફી વધારવાથી લઈ અને શિક્ષણનું સ્તર નીચું કરી દીધું છે. ત્યારે હવે આ વેદનાને સાંભળી સમજી અને અમને વિચાર આવ્યો કે રાજકોટમાં ધોરણ 9 થી 12 સુધી સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો સરકાર દ્વારા શરૂ કરવામાં આવે, જેથી તોતિંગ ફી લેતી જે પ્રાઇવેટ સ્કૂલો છે તેના મોઢે અલીગઢના તાળા લાગે અને ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો છે તે પણ ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણી શકતા અને પોતાના સ્વપ્નને સાકાર નથી કરી શકતા. તેઓ સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરીને પોતાનું અને તેના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે. ત્યારે આવા જ મુદ્દે હાલ અમને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ અધિકારી, શિક્ષણ મંત્રી સહિતના મોટા અધિકારીઓ તેમજ પદાધિકારીઓને પત્ર લખ્યો છે અને શિક્ષણ જગત તેમજ વિદ્યાર્થીઓના હિતમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાને વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવા પ્રયાસો શરૂ કર્યા છે.
શિક્ષણ જગતને ઉજાગર કરતો એક પ્રશ્ન એવો જે રાજકોટના એક જાગૃત નાગરિક દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે જે જાગૃત નાગરિક છે તે અત્યારે રાજકોટના મીડિયા સમક્ષ આવ્યા છે નિવેદન આપવા, કારણ કે જે રીતે શિક્ષણ જગતને જે આ પ્રશ્ન જે કહેવાય કે બહુ મહત્વનો છે, ત્યારે આપણે જાગૃત નાગરિક જેને પ્રશ્ન ઉઠાવ્યો છે એમની સાથે વાત કરીશું. સૌપ્રથમ શું નામ છે તમારું અને તમે એક મહત્વનો મુદ્દો શિક્ષણ જગતને ઉજાગર કરવા માટે ઉઠાવ્યો છે, શું કહેશો? ખૂબ ખૂબ આભાર. આપના માધ્યમથી અમારી રજૂઆત આજે સામાન્ય માણસ સુધી પહોંચી શકે છે. મારું નામ જયદીપ પરમાર છે. અમારો ઉદ્દેશ્ય એક જ છે, રાજકોટ શહેરમાં વહેલામાં વહેલી તકે સરકારી ધોરણ 9 થી 12ની અંગ્રેજી માધ્યમની શાળા વધુમાં વધુ પ્રમાણમાં શરૂ થાય. આજે એક પણ શાળા સરકારી સ્કૂલ નથી અંગ્રેજી માધ્યમમાં. તો આમાં કેવી રીતના ભણશે બાળક આગળ, કેવી રીતના ભણશે ગુજરાત, કેવી રીતના ભણશે ભારત? તો આમાં સામાન્ય દુકાનમાં તમે જાઓ તો નાના માણસો કામ કરતા હોય છે, તો તેમનો પરિવાર, તેમના બાળકો આજે ભણાવે તો એમનો પગાર ઓછો હોય છે, તો કેવી રીતના ખાનગી શાળામાં ભણાવી શકે? આજે ખાનગી શાળામાં જાવ તો 80,000 90,000 રૂપિયા પર યરની ફીસ હોય છે ધોરણ 9 થી 12ની પર યરની. તો આમાં સામાન્ય માણસ જે કામ કરતો મજદૂર છે તો એમને એટલી આવક નથી હોતી કે જે પોતાના બાળકને આવી રીતના અંગ્રેજી માધ્યમમાં ભણાવી શકે. એક મહત્વની બાબત કે તમે જે પ્રશ્ન ઉઠાવ્યો છે શિક્ષણ જગતનો કે 9 થી 12 લગી અંગ્રેજી માધ્યમ થવું જોઈએ, તો ક્યાંક ને ક્યાંક જે કહેવાય સરકાર પણ એવું ઈચ્છે છે કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત. આ સ્લોગન કેટલું સાર્થક થાય છે આ તમારા પ્રશ્નથી? સાહેબ, અમે મહેનત કરી રહ્યા છીએ, પછી રિઝલ્ટની અમને પરવા નથી, પણ એક આગળ અમે મહેનત અમારી ચાલુ જ રાખવાના છીએ, કારણ કે વધુમાં વધુ પ્રમાણમાં સરકારી શાળા બને અને વધુમાં વધુ પ્રમાણમાં બાળકો ભણે ઇંગ્લિશ મીડિયમમાં. આપ જે રીતે વાત કરી કે સરકારી શાળાઓ બને, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે સરકારી શાળા છે તે મળવાના આરે આવી ગઈ છે, કારણ કે કેટલી શાળાઓ તો બંધ થઈ ગઈ છે, કેટલી શાળા છે જે ખખડધજ હાલતમાં છે, ત્યાં કોઈ સમારકામ નથી, બસ ખાલી ગ્રાન્ટો ખિસ્સામાં નાખવા માટે જ પાસ થાય છે. સાહેબ, આજની વર્તમાનની પરિસ્થિતિની વાત રાજકોટ શહેરની કરીએ ને તો રાજકોટમાં માત્ર ને માત્ર 4 ગ્રાન્ટેડ શાળા અંગ્રેજી માધ્યમની શરૂ છે ધોરણ 9 થી 12ની. તો અને એમાં 2 શાળા એવી છે કે જેમાં એડમિશન મેળવવો શક્ય જ નથી. એક શાળા એવી છે કે જે ઓનલી ફોર ગર્લ્સની છે અને એક શાળા એવી છે જે અત્યારે બંધ થવાના આરા ઉપર છે. આ માત્ર ને માત્ર 4 સ્કૂલની આજની તારીખની વાસ્તવિકતા છે. ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે જે ગરીબ માણસો છે, જે અત્યારે કહેવાય કે અંગ્રેજીનો તમે પ્રશ્ન ઉઠાવ્યો છે કે અંગ્રેજી ફરજિયાત કરો ગ્રાન્ટેડ શાળામાં, પણ ક્યાંક ને ક્યાંક એવું છે કે ગરીબ બાળકો છે તે ધોતિંગ ફીઓ ના ભરી શકવાને કારણે અને જે અત્યારે અંગ્રેજીનું જે મહત્વ છે તેને નથી સમજી શકતા, અને ક્યાંક ને ક્યાંક તેના હિસાબે તેમને જે કહેવાય કે ભણતર મૂકીને ધંધો રોજગાર મજૂરી કામ કરવાનો વારો આવે છે. 100% ખૂબ જ સાચી વાત છે તમારી, કારણ કે અમારી સમક્ષ એવા ઘણા બધા દાખલા આવેલા છે કે મધ્યમ વર્ગના પરિવારને પોતાના બાળકને ભણતરમાંથી ઉઠાડી લેવો પડે આના જ કારણે, ફીઝના હિસાબે જ, કે જેનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ હોય છે કમાઈને પોતાના બાપને, તો એના પોતાના બાળકની ફીસ ક્યાંથી ભરશે? અને અમુક એવા કિસ્સા પણ સામે આવેલા છે કે પોતાના બાળકોને ભણાવવા માટે પેટે પાટા બાંધીને અને કરજ કરીને માતા પિતા ભણાવે છે. તો હવે આજે કરજનો બોજો જ બનતો જાય છે એક પિતા. તમે શું કહેશો, કારણ કે તમે જે લડત ચલાવી છે આનો તમને વિચાર કઈ રીતે આવ્યો? કારણ કે જે લડત છે તે શિક્ષણ જગત માટે અને જે વિદ્યાર્થીઓ કહેવાય જેને હકીકતે ભણીને કંઈક પોતાના મા બાપનું પોતાનું સપનું સાકાર કરવું છે, તેના માટે આ મુદ્દો કેટલો મહત્વ રહેશે? હું કહું છું વહેલામાં વહેલી તકે સ્કૂલ ચાલુ થવી જોઈએ, નહીં તો શું થશે પોઝિશન, માણસોને દિવસે દિવસે મોંઘવારી વધતી જશે અને માણસો પીસાતા જશે. ભણતર ખૂબ જ જરૂરી છે, ભણશે તો જ આગળ વધશે. તમને આ મુદ્દો ઉપાડવાનો વિચાર કઈ રીતે આવ્યો, ઉદ્દેશ્ય તમને શું મળ્યો? ઘણા સગા સંબંધીઓને મેં વિચાર જોયા, એ લોકોને લોન પોઝિશન જોઈ કે પૈસા ભરી જ નહોતા શકતા, અમારી પાસે આવતા હતા કે અમને પૈસા આપો, અમને લોન આપો, અમે ભણાવું છે છોકરાઓને, એ બાબતથી મને ખ્યાલ આવ્યો કે આ વસ્તુમાં કામ આગળ વધારવું જોઈએ. ચાલ ભાઈ, અંતિમ સવાલ તમને પૂછી લઉં, જે તમે પ્રશ્ન ઉપાડ્યો છે તે અત્યાર સુધી તમે ક્યાં ક્યાં સુધી અરજી કરેલી છે, કોને કોને મળેલા છે, શું જવાબ આવ્યો છે? અમે આજની તારીખ સુધીમાં ઘણી બધી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સાહેબને ઘણી બધી લેખિતમાં અરજી, વ્યક્તિગત તેમજ રાજકોટના ઘણા બધા એસોસિએશન થકી અમે અરજી આપેલી છે, તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ અમે ઘણી બધી લેખિતમાં અરજી કરેલી છે, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને પણ અમે લેખિતમાં રજિસ્ટર પોસ્ટ એડીથી ઘણી બધી અરજી કરેલી, તેમજ કમિશનર ઓફ સ્કૂલ ગાંધીનગરને પણ અમે લેખિતમાં ઘણી બધી અરજી કરેલી છે. આ સિવાય સીએમઓના પોર્ટલ ઉપર ઈમેલથી પણ અમે સ્વાગત પોર્ટલ પર પણ અમે ઘણી બધી વ્યક્તિગત અરજી આ બાબતથી કરેલી છે. ધન્યવાદ. તો હતા રાજકોટના બંને જાગૃત નાગરિક જેમને ઇન્ડિયાની સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે રાજકોટમાં 9 થી 12ની જે સરકારી ગ્રાન્ટેડ શાળાઓ છે તેમાં અંગ્રેજી ધોરણ છે
તે નથી ભણાવવામાં નથી એ રીતે, કારણ કે 4 જે સ્કૂલો છે તેમાં જે કહેવાય એમાં 2 સ્કૂલ જ ચાલુ છે, જેમાં એડમિશન મેળવવું પણ મુશ્કેલ છે. ત્યારે અંગ્રેજી માધ્યમના જે વર્ગો ચાલુ કરવામાં આવે, અંગ્રેજી મીડિયમના વર્ગો ચાલુ કરવામાં, તેની હાલ અત્યાર સુધી કહેવાય કે સીએમ, શિક્ષણ મંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને જે નેતાઓ છે તેને પણ જાણ કરવામાં આવી છે, પણ હાલ અત્યાર સુધી કોઈ આનો નિર્ણય નથી આવ્યો. ત્યારે આ બંને જાગૃત નાગરિક દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં લડત શરૂ કરવામાં આવી છે. કેમેરામેન હાર્દિક ભોણે સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. તો બીજી તરફ આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યનું યુવાધન જ્યારે નશાનું આદિ બની રહ્યું છે, ત્યારે આ નશાના દૂષણને અટકાવવા માટે રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય પોલીસ તંત્ર દ્વારા અથાત પ્રયત્નો અને અભિગમો કરવામાં આવી રહ્યા છે. અને નશાના પદાર્થોનું વેચાણનો કાળો કારોબાર કરતા જે પેડલરો છે તેમના ઉપર પોલીસ લાલ આંખ કરી અને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. તો બીજી બાજુ કરોડો રૂપિયાના ડ્રગ્સ પણ ગુજરાતની બોર્ડરોમાંથી પકડાઈ રહ્યા છે અને યુવાધનને ખત્મ કરવાની ઘિનોની જે હરકત કરી રહ્યું છે. આ સાથે ગુજરાત રાજ્યમાં તેમજ રાજકોટ શહેરમાં પણ વધી રહેલા નશાના દૂષણને અટકાવવા માટે અને યુવાધનને નશાના રવાડેથી દૂર રાખવા માટે આજરોજ રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા શહેરના જે કુંડલિયા કોલેજ ખાતે વિદ્યાર્થીઓના અભિપ્રાયો આપતી એક મેસેજ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ તકે મહિલા કોંગ્રેસ આગેવાન અને વિદ્યાર્થીનીઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતનું યુવાધન દિવસે ને દિવસે નશાના રવાડે ચડી રહ્યું છે, જેથી આવી પરિસ્થિતિમાં ગંભીર બનાવો પણ બનતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતના યુવાધનને નશાના દૂષણથી દૂર રાખવા આ કાર્યક્રમ લોકોને એક પ્રેરણા પૂરી પાડતો અને નિંબર તંત્રને જગાડવા માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વૈશાલી શિંદે, ગુજરાત પ્રદેશ શક્તિ સુપરશી ચેરમેન, યુથ કોંગ્રેસ. આજે એક મહત્વનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે નશા મુક્તિને લઈને કોલેજની બહાર, શું કહેશો? આજે સમગ્ર ગુજરાતની અંદર આપણે જોઈ જ રહ્યા છીએ કે નશો છે એ બેફામ વેચાઈ રહ્યો છે, ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, અફીણ વેચાઈ રહ્યું છે, ચરસ વેચાઈ રહ્યું છે, દારૂ વેચાઈ રહ્યો છે, પણ એના કોઈ આકરા પગલાં અત્યારે સરકાર નથી લઈ રહી, જેથી કરીને એક યુવાનોમાં જાગૃતતા ખૂબ જ જરૂરી છે. એટલે આજે અમે અભિયાન શરૂ કર્યું છે રાજકોટ ખાતે કે સ્ટોપ ડ્રગ્સ સ્ટાર્ટ લાઈફ. અને આજે અમે લોકો આ વિદ્યાર્થીઓનો એક અભિપ્રાય લેશું, એના વિચારો લેશું અને આજે તમે બોર્ડ જોઈ રહ્યા છો એ બોર્ડની અંદર એ લોકોના વિચારો છે એ રજૂ કરશું. અને આ બોર્ડ છે એ સરકાર દ્વારા પણ અમે ત્યાં રજૂઆત કરશું કે ખાસ કરીને ગુજરાત છે એ યુવાનોનું યુવાધન છે અને ગુજરાત છે એનું યુવા છે એનું ભવિષ્ય છે, બરાબર. તો આ રીતે કોઈ પણ નશા છે એ મુક્ત થવું જોઈએ અને ખાસ કરીને 16,000 કરોડનું ડ્રગ્સ જો 2020થી લઈને 24 સુધી પકડાણું હોય તો તમે વિચારી શકો છો કે જે ડ્રગ્સ નથી પકડાણું એ કેટલા કરોડોનું હશે. એટલે અમે સરકારને અપીલ કરીએ છીએ કે આવા કોઈ અભિયાન હોય તો એ વધુને વધુ રચવામાં આવે અને ખાસ કરીને જે યુવા બરબાદ થઈ રહ્યો છે એને રોકવામાં આવે. તમારું નામ? સુહાની. શું કહેશો, તમારી કોલેજ બહાર એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા નશા મુક્તિનો, કઈ રીતે જોવો છો કાર્યક્રમ? એ બહુ આ કોંગ્રેસ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવેલો છે મારી કોલેજ બહાર એ બહુ ઇન્સ્પિરેશનલ છે કે ભાઈ જે માણસોને નશા ને એ બધી જે ઘટનાઓ બને છે નશાના લીધે એ બધી એનાથી છુટકારો મળે ગુજરાતને, રાજકોટને. આ બહુ સારો કાર્યક્રમ છે કોંગ્રેસ દ્વારા. સરકારને શું અપીલ કરશો, કારણ કે જે રીતે નશાનું દૂષણ વધી રહ્યું છે ગુજરાતમાં? મારી સરકારને એ જ અપીલ છે કે બને તેટલું નશા મુક્તિ ગુજરાત બનાવો, તેથી જે ઘટનાઓ થાય છે એ ઘટનાઓ ના થાય અને એ ઘટનાઓથી જેને ઈજા થાય છે એ ઈજા ખાતી બંધ થાય. યુવાધન છે કે નશાના રવાડે ચડી રહ્યું છે, તેમને શું સંદેશો આપશો? તેમને એ જ સંદેશો છે કે બને ત્યાં સુધી નશાનો ઉપયોગ ના કરવો, જેથી બીજા લોકો જે હેરાન થાય, જેથી તમારું પરિવાર જે હેરાન થાય છે તે ના થાય. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.